અને ભાઈ આજે આપણો ચાર્જર જડતું નથી. મને લાગે ભાઈ ભૂલી જાય સવારમાં ભાઈ દોડમ દોડ થઈ રહ્યો. ભાઈ મૂડ ખરાબ થઈ ગયો કેમ કે ખાલી 5% ચાર્જિંગ અને 5% તો ખાલી ઊંઝા જતા જતા એમનામાં પટી જાય. આઈફોનમાં તો ભાઈ ચાર્જિંગ ચાલતું નહીં. ભાઈ આપણો બપોરે જમી લીધું છે અને જમીને અત્યારે ભાઈ પાછળ તમે બધો માલ જોઈ શકો છો. આપણે આજે જઈ રહ્યા છીએ બહારના રૂટે, છાપીવાળા રૂટે. ભાઈ સિદ્ધપુરનો તો ટોટલી બધો રૂટ પટી ગયો છે બરાબર. તો ભાઈ અત્યારે 7:20 જેવી થઈ છે. આપણે છાપીથી નીકળ્યા છીએ. જો માથું ચડ્યું, થાકે લાગ્યો જબરજસ્ત. ડેલી વ્લોગમાં જેવું થાય કઈ દી? ડેલી વ્લોગમાં તો ફાટી જાય, ફાટીને હાથમાં આવી જાય. મહેનત થાય આચું બોલી થોડું નહીં તો એમાં આ 73 દાડાથી ભાઈ એટલે કન્ટિન્યુ કરું બોલ સીધા કર્યું છે. હું ઊંઘવાનો નહીં રહેતો ભાઈ. 73 દાડાથી હરખું ઊંઘ્યો નહીં. આમ એવું થાય ને ભાઈ. 73 દાડો હું હરખી રીતે ઊંઘ્યો નહીં. હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજા મોજ હશો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો દિવસ આજે આપણો છે 73મો. અને ભાઈ આજે આપણો ચાર્જર જડતું નથી. મને લાગે ભાઈ ભૂલી જાય સવારમાં ભાઈ દોડમ દોડ થઈ રહ્યો. ભાઈ મૂડ ખરાબ થઈ ગયો કેમ કે ખાલી 5% ચાર્જિંગ અને 5% તો ખાલી ઊંઝા જતા જતા એમનામાં પટી જાય. આઈફોનમાં તો ભાઈ ચાર્જિંગ ચાલતું નહીં. બેબી હું ભૂલી જ ગયો લાગો ચાર્જર. મને લાગે હું ભૂલી જ ગયો ભાઈ. સવારનું ખોળમ ખોળ થાય એમ પણ 100% ભૂલી જ ગયો લાગુ એક. તો ભાઈ અત્યારે તો હું ચા પી લઉં. ચા પીને પછી નીકળે નોકરી જવા માટે. હા, અને આજના આખા દિવસમાં શું થાય છે તે જોતા રહેજો. 2 ટિફિનમાં બનાવ્યું ભાઈ. ટિફિનમાં તો આજ તો પૌવા બનાવ્યા મસ્ત. પૌવા બનાવ્યા. તો ચાલો આપણે અત્યારે તો ચા પી લઈએ. ચા પીને નીકળીએ નોકરી જવા માટે. 8:05 જેવી થઈ જઈએ ભાઈ. બેબી જલ્દી ચાલજો. હજી બિંદુ બનાલ કે તું બી આવી તે પીવા તો લાગે ચામાં ખાય એવું કઈ હા નહીં બીજું તો ભાઈ મોવાના ચા હે ને દૂધ અંગાથી જ પીવું એટલે નાના છોકરાને જેવું જ. મને એકલો ચા નહીં ભાવતું. અને હમણાં એ પાછું સવારમાં એકલો ચા પીવાનો હજુ બંધ કરી દીધો. એટલે બહારનો ચા નહીં પીવાનો, ઘરનો જ પીવાનો. બહારના ચામાં મજા નહીં આવતી ભાઈ. હતો જ નહીં. સાચી વાત ડેટા હું અહીં ઘરનો ચા પીવું, બહારનો નહીં પીધો. આમાં મધર બેબી બહુ ચા પી કરો. ના પીવાય ભાઈ ચા. તમે કમેન્ટ કરો ને કહી દો કે ચા બહુ ના પીવાય. તમે પેચલમાં ઘેર આવો અમારા મમ્મીને કહેવા માટે કે ચા બહુ પીવાય ના. બહુ ચા પી કરે બેબી. સાચી વાત ચા ના પીવાય બહુ. અહીં બિંદુ આ જોયા ના પીવાય ચા બહુ ના પીવાય. તો ચાલો ભાઈ આપણે ચા પીને પછી નોકરી જવા માટે નીકળીએ. તો ભાઈ આજે આપણે ચાર્જર અહીંયા જ ભૂલી ગયા હતા ઓફિસ બરાબર. અત્યારે તો હું માલ સપ્લાય કરવા માટે આવ્યો છું ઊંઝાની અંદર. જોઈ લો આપણે મેડિકલ એજન્સીની અંદર નોકરી કરી છે તો તમને ખબર જ છે. તો અત્યારે ઊંઝાની અંદર માલ સપ્લાય કરવા માટે આવ્યો છું. અત્યારે તો ભાઈ વાગ્યા છે 10:30 જેવા વાગ્યા છે. ભાઈ આપણો બપોરે જમી લીધું છે અને જમીને અત્યારે ભાઈ પાછળ તમે બધો માલ જોઈ શકો છો. આપણે આજે જઈ રહ્યા છીએ બહારના રૂટે, છાપીવાળા રૂટે. તો આજે આખો દિવસ શું થાય છે જોતા રહેજો. અત્યારે તો ભાઈ બપોરના 3 જેવા વાગ્યા છે. ભાઈ આપણો ગેસ પુરાઈને આવ્યા અને આપણે અત્યારે સિદ્ધપુરની અંદર ઊભા છીએ અને અક્ષયભાઈ ગયા છે શિફા હોસ્પિટલની અંદર મેડિસિન આપવા માટે. ભાઈ સિદ્ધપુરનો તો ટોટલી બધો રૂટ પટી ગયો છે બરાબર. તો ભાઈ આપણે શિવપુર માલ આપીને આવ્યા. શિવપુર માલ આપીને આપણે પછી આગળ કાકોશી આવ્યા. કાકોશી આવીને આપણે દિંડરોલ આવ્યા. દિંડરોલ આવીને પછી આપણે મહેતા ગામ આવ્યા. મહેતા ગામથી અત્યારે બસુ ગામની અંદર ઊભા છીએ તમે જોઈ લો. અને અત્યારે વાગ્યા છે 4:30 જેવા વાગ્યા છે. અને આગળ કયા ગામમાં જઈશું ને આગળ કેવું રહે છે બધું તમે જોતા રહેજો. તો હવે આપણે જવાનું છે સીધા છાપી જવાનું છે. અને છાપીથી આપણે કેટલા વાગે ઘરે આવીએ છીએ જોતા રહેજો તમે. અને ભાઈ કાલે હું તમને વિડીયોમાં કહ્યું હતું કે હું કઈ રીતના વિડીયો બનાવું તો તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે એ જવાબ તમે આપજો બરાબર.
તો જેથી કરીને મને પણ વિડીયો બનાવવાની મજા આવે ને તમે મારી સાથે જોડાયેલા રહો એમાં મને બહુ મજા આવશે. તો તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ભાઈ આપણે છાપી આવી ગયા છીએ. આ છે છાપીનું બજાર, જોઈ લો. અને અક્ષયભાઈ ગયા છે બધી મેડિકલે બિલ લેવા માટે અને માલ આપવા માટે. અને હું પાર્કિંગ કરીને અહીંયા ઊભો છું. હું કેમ નથી ગયો તમને જણાવી દઉં. કેમ કે અહીંયા ગાડી આગી પાછી કરવાનું ભાઈ થઈ શકે છે, કેમ કે બજારની અંદર ટ્રાફિક ભાઈ વધારે હોય છે. એટલા માટે હું અહીંયા ભાઈ બેઠો છું ગાડીની અંદર. તો ગાડી આગી પાછી કરવાનું થાય તો કરી દઈએ, બરાબર. અને ભાઈ આજે કેટલા વાગશે અને આગળ શું થાય છે એ બધું તમે જોતા રહેજો. તો ભાઈ અત્યારે 7:20 જેવી થઈ છે. આપણે છાપીથી નીકળ્યા છીએ. જો અક્ષયભાઈ ઉભા. તો ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ. પીવું ખાવાનું એવો થાક લાગ્યો નથી કોણ તો માથું એવું ચડ્યું જબરજસ્ત. માથું ચડ્યું, થાક લાગ્યો જબરજસ્ત. તો ભાઈ આપણે ખાઈને આવી ગયા છીએ અને અત્યારે મહેશભાઈ જોડે બેઠા છીએ. ભાઈ ખરેખર એવો થાક લાગ્યો ને, ઊંઘ આવ્યો જબરજસ્ત, માથું ચડ્યું. મેં વિડીયો એડિટિંગ કરીએ નહીં કરિયાલ તો જ બોલ ને, મારે તો સવારે જ કરવું પડશે. અત્યારે તો હું ઊંઘું. સવારે વહેલા ઉઠી હું કંટાળે એટલે બંધ કરી નાખી. રિયલ સ્ટોરી કહી દે. હું થોડા દાડા કરીને તેઓ ચોખ્ખું કે ડેલી બ્લોગમાં કેટલા દાડા અઠવાડિયે કરી નહીં. પણ એટલે એમાં એવું હતું કે મારા ઓર્ડર ચાલુ થયા ને એટલે મારા મેળ નતો. પણ તારા ઓર્ડર ચાલુ થયા, હું તો શેઠ અત્યારે ઘેર આવું. તો તું સમજી લે કે મારા ચિયો દાડો ખબર. એટલે પણ તું તો અત્યારે ઘેર આવીને ઊંઘ્યો એડિટિંગ કર્યું. પણ હું તો જો ઓર્ડરમાં જોવા ને તો આખો દાડો પાછું રાતી કરવાનું એ અલગ. પણ હું હમણાં પ્રવાસમાં જોયો તો તાણા એડિટિંગ કરી નાખ્યા તે ચિંતા નાખ્યા છે કે. પણ મારે તો કોમ નહીં કરવાનું ફોટોગ્રાફીમાં. આખો 12-1 વાગ્યા સુધી રાતે કરવાનું. કહી દે કેવું થાય કે ડેલી વ્લોગમાં કેવું થાય કહી દે. ડેલી વ્લોગમાં તો ફાટી જાય ફાટીને હાથમાં આવી જાય. મહેનત થાય સાચું બોલજી. થોડું નહીં તો એમાં આ 73 દાડાથી ભાઈ એટલે કન્ટિન્યુ કરું બોલ સીધા કર્યું છે. જો હું વિડીયો બનાવવાનું બંધ કરી નહીં નાખ્યું, મને ટાઈમ મળે નહીં એટલે. પણ અમે ફરીથી કમબેક થશે આપણું. ઇન્સ્ટામાં થશે ને યુટ્યુબમાં થશે ભાઈ. તો આપણે તો અત્યારે તો ઊંઘી રહ્યા છીએ. અને ભાઈ સવારે ભાઈ વહેલા ઉઠીશું વિડીયો એડિટિંગ કરવા માટે. અત્યારે તો ઊંઘો ભાઈ, થાક એવો લાગ્યો ને ભાઈ. તો મહેશભાઈ કે ભાઈ ડેલી બ્લોગમાં મેનેજમેન્ટ થતું નહીં. ખરેખર ભાઈ સાચી વાત, બહુ જ કાઢવું પડે ખરેખર ભાઈ. તમારો ટાઈમ હું ઊંઘવાનો નહીં રહેતો ભાઈ. તો તે દાડાથી હરખું ઊંઘ્યો નહીં. શું આમ એવું થાય ને ભાઈ, તો તે દાડો હું હરખી રીતે ઊંઘ્યો નહીં ભાઈ. તો ચાલો ભાઈ, બાય બાય. આજનો વ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ. તો ચાલો મળીએ કાલે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.